वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरि कृष्ण महाराजनी जय, घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 61 भगवान પાંચાલ ભૂમિ કાઠિયાવાડમાં વિચરણ કરે છે, ગઢડે આવ્યા છે, ગામડાઓમાં ફરે છે, સારંગપુર વગેરે ગામોમાં ફરતા ફરતા ભગવાન હવે આગળ વિચરણ કરી રહ્યા છે। જ્યાં જાય ત્યાં હરિભક્તોને દભાણના યજ્ઞની વાતો કરે છે। હરિભક્તો પૂછે કે મહારાજ કેવો માહોલ બન્યો હતો, અમને જરા સંભળાવો। ત્યારે મહારાજ વિસ્તારથી બધી વાતો કરે છે। कहे धन्य धन्य ही महाराजा, ऐसा यज्ञ न होवे आजा। करे द्रव्य खर्ची जन कोई, खूटे द्रव्य निर्विघ्न न होई। प्राण नाश होवे कहूँ जन के, है असबहु इतिहास जगन के। अथवा अंदर होई लड़ाई, किंवा तस्कर लूटे आई। પછી તે સૌ હરિભક્તો કહેવા લાગ્યા કે મહારાજ આપને ધન્ય છે, હો ધન્ય છે। કેમ? અત્યારે આવો યજ્ઞ બીજા કોઈથી થઈ શકે નહીં। કદાચ કોઈ વ્યક્તિ ઘણું ધન ખર્ચીને આવો યજ્ઞ કરે તો પણ કાં તો ધન લૂંટે ને કાં તો જરૂર તેમાં વિઘ્ન થાય। પણ તમે તો આવી યુક્તિ વાપરીને બહુ મસ્ત સારામાં સારો યજ્ઞ કર્યો। મહારાજ કોઈ લૂંટારું એ અંદર પેસી શક્યા નહીં। આવ્યા હતા લૂંટવા પણ લૂંટવા દીધા। વિઘ્ન નાખવા પ્રયત્ન કર્યો પણ વિઘ્ન થવા દીધું નહીં। મહારાજ તમારો જય હો, તમને ધન્ય હો। પૂર્વે અમુક યજ્ઞોમાં લોકોના પ્રાણનો નાશ થયો હોય, અથવા તો અંદરો અંદર લડાઈ થઈ હોય, કાં તો ચોરે આવીને લૂંટ ચલાવી હોય, એવા ઘણા યજ્ઞના ઇતિહાસો પુરાણોમાં ભરેલા છે। હા, વિશ્વામિત્ર યજ્ઞ કરતા હોય તો હાડકા નાખે રાક્ષસો અંદર, વિઘ્નો લાવે। અરે કોઈ યજ્ઞ કરતા હોય તો કંઈક ને કંઈક વળી એને બંધ કરાવવા પ્રયત્ન કરે। આ યજ્ઞની તાકાત તો જબરી છે। હા, રોજ યજ્ઞ કરવો જોઈએ। આ વખતે પૂજ્ય ગુરુજીએ આ આખું વર્ષ સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ વર્ષ એવું નામ આપ્યું છે। એટલે ઘેરે ઘેર આપણા હરિભક્તો બધા યજ્ઞ કરે છે। નાના નાના કુંડ બનાવીને બધાને, આમ તો ત્યાં લોયાધામમાં આપણે આપ્યા હતા બધાને કુંડ બનાવ્યા છે, એટલે નાના નાના અમુક ઘેરે બનાવી લે, અમુક કંઈક વાસણ મૂકીને પણ કરી શકે। એવું કાંઈ જરૂરી નહીં કે આવું જ કરવું, પણ એની જેટલી જેવીની ભાવના પણ રોજ ઓછામાં ઓછા 108 મંત્રની તો આહુતિ આપે જ। પછી શ્રદ્ધા હોય ને વધારે કરે તો કાંઈ વાંધો નહીં, પણ યજ્ઞ છે ચમત્કારી છે। એમાંય સ્વામિનારાયણ મહામંત્ર તો અતિ બળ્યો, એના જેવો કોઈ મંત્ર બળ્યો નહીં, કેમ કે સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી પ્રગટ થયો સર્વોપરી મંત્ર। 1 કરોડ ગાયત્રી મંત્ર જપો ને 1 સ્વામિનારાયણ જપો અને એમાંય આહુતિ આપો એટલે સીધું મહારાજને ભોગે। ગમે એવા સંકલ્પ હોય, મનોરથ હોય, એ બધા યજ્ઞ પૂરા કરે। યજ્ઞ છે આપણી આદિ અનાદિની રીત છે, અને વેદમાં પણ યજ્ઞનો ઉલ્લેખ છે, અને અત્યાર સુધીમાં હજારો યજ્ઞો થતા આવ્યા, અને જેના જે સંકલ્પો હતા એ પૂરા કર્યા। બલિરાજાએ કેટલા 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા, બોલો। હે તમે વિચારો,
દશરથ મહારાજાએ યજ્ઞ કર્યો ત્યારે પુત્ર પ્રાપ્તિ થઈને ભગવાન રામ પ્રગટ થયા. શ્રી કૃષ્ણ ભગવાને યજ્ઞ કર્યો, કેટલા યજ્ઞ પહેલેથી ચાલ્યા. યજ્ઞ છે ને બસ એ ડાયરેક્ટ ભગવાનને પહોંચે છે. એ અગ્નિદેવની અંદર તમે આહુતિ આપો ને એટલે સીધું ભગવાનને તૃપ્ત કરે છે. જેનો જે સંકલ્પ, જે દેવ માટે, ઇન્દ્ર માટે યજ્ઞ કરે તો ઇન્દ્રને પહોંચે, દેવતાઓ માટે, સૂર્ય માટે, ચંદ્ર માટે, અગ્નિ માટે, વરુણ માટે, જેના માટે, મહાદેવ માટે રુદ્ર યજ્ઞ કરે છે ને, રુદ્રાગ્ન એ મહાદેવજીને પહોંચે છે. બ્રહ્મ યજ્ઞ કરે, વિષ્ણુ યાગ એટલે વિષ્ણુ ભગવાનને પહોંચે. અને એ તૃપ્ત થાય, રાજી થાય. તૃપ્ત થાય એટલે શું? રાજી થાય. રાજી થાય એટલે આપણે જે ભાવના, જે સંકલ્પ, જે મનોરથ કરીએ એ પૂરો કરે. બહુ સત્ય વાત છે. લોકો, અજ્ઞાની લોકો, નાસ્તિક લોકો એવું કહેતા હોય છે કે આ બધું શું, આ અગ્નિમાં નાખીને બાળી નાખવાનું, કોકના પેટમાં નાખતા હોય તો આટલું બધું ઘી હોમી દો, તલ હોમી દો, જવ હોમી દો, લાકડા હોમી દો, છાણા હોમી દો છો, ખોટો ભડકા કરો ને રાખ કરો છો, હાવ વ્યર્થ નાખો છો. આ વ્યર્થ નથી ભાઈ, આમાં તારી અક્કલ કામ ન કરે. આ પૃથ્વી ટકી છે યજ્ઞના કારણે. આ પૃથ્વી ટકી છે, ચાંદ તપે છે યજ્ઞના કારણે. સમજ્યા? એટલા બધા આપણા, અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે યજ્ઞ થતા છે. કારણ કે મહારાજે કર્યા, પીપલાણામાં કર્યા, આખામાં કર્યો, પછી ડભાણમાં, જેતલપુરમાં, જ્યાં જાય ત્યાં યજ્ઞો કરતા મહારાજ. પ્રતિષ્ઠા પણ ભગવાનની યજ્ઞ દ્વારા જ થાય. મહાપૂજા, યજ્ઞ, હોમાત્મક મહાપૂજા હરિભક્તો પોતાને ઘેર કરાવે. વિઘ્નો બધાય શાંત થઈ જાય, વિઘ્નો બધાય નાશ થઈ જાય અને વાતાવરણ પવિત્ર થઈ જાય, ભૂત પ્રેતાદિનો ઉપદ્રવ ટળી જાય, આજુબાજુમાં તે તત્વો બધા ભાગી જાય, એના માટે યજ્ઞ કરે. હા, યજ્ઞ તો અવશ્ય કરવો જોઈએ. યજ્ઞ બધા બહુ પ્રકારના છે. જપ યજ્ઞ છે, તપ યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, અને આ યજ્ઞ છે. હા, તમે જપ કરો ને એ યજ્ઞ જ છે એક પ્રકારનો, ભગવાનને પ્રાપ્ત થાય છે, ભગવાનની પ્રસન્નતા છે. એટલે પછી ધર્મામૃતમાં કહ્યું નિરંતર, વચનામૃતમાં કીધું ને નિરંતર યજ્ઞ કરતા રહેવું. લ્યો, યજ્ઞનું ફળ શું? તો જેમ યજ્ઞ કરે એટલે યજ્ઞનારાયણ પ્રગટ થાય અને પછી તમને જે માગો તે આપે, એની ફળશ્રુતિ. પણ આ યજ્ઞ નિરંતર જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. મહારાજ કે કેવો? આ અત્યારે શું કરીએ છીએ આપણે? જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞ. જ્યારે નારદજી વૃંદાવન પહોંચ્યા ફરતા ફરતા, ત્યારે એમને એક દ્રશ્ય જોયું કે એક યુવાન સ્ત્રી, એની બાજુમાં બે ઘરડા પુરુષો સૂતેલા, અને યુવાન સ્ત્રી પોક મૂકીને રડતી હતી. નારદજીને દયા આવી, દોડીને એની પાસે ગયા. અરે બેન, તમે કોણ છો અને શા માટે રડો છો? અને ત્યારે એ સ્ત્રીએ એવું કીધું કે હું કોણ છું? ભક્તિ છું. નહીં, ભક્તિ કીધું ને, હું ભક્તિ છું. અને આ બે સૂતા છે ને ઘરડા પુરુષો, કે હા, એ મારા દીકરા છે. માં કેવી? યુવાન. અને દીકરા કેવા? હકીકતમાં કેવું હોવું જોઈએ? માં ઘરડી હોવી જોઈએ, દીકરા જુવાન હોય ને. આમાં ઊંધું થયું. હા, હું દ્રાવિડમાં ઉત્પન્ન થઈ છું, અને આમ ફરતી ફરતી મહારાષ્ટ્રમાં ફરતી ફરતી ગુર્જરે જીર્ણગતા, ગુર્જરમાં આવી તે ઘરડી થઈ ગઈ. હું ઘરડી થઈ ગઈ, કારણ કે ગુજરાતમાં બહુ ભક્તિનું નહોતું એ વખતે. હવે છે હો પાછું. અત્યારે તો એ મંદિરોમાં એટલી ભક્તિ થાય છે, એટલી કથા થાય છે, એટલા જપયજ્ઞો થાય છે, એટલી ભગવાનની પ્રસન્નતા માટે દાન પુણ્ય હોમ બધું થાય છે. એટલે અત્યારે ગુજરાતમાં ભક્તિ યુવાન છે, પણ એ વખતે નહોતી. એ કોઈ ભાવ નહોતું પૂછતું. સમજ્યા? પછી કે હું મારા દીકરાઓને લઈ, આ બે દીકરા છે ને મારા, જ્ઞાન ને વૈરાગ્ય છે. હા, એ યુવાન હતા, પણ અહીંયા આવીને ત્યારે હું યુવાન થઈ ગઈ ને આ ઘરડા થઈ ગયા. કેમ કે અહીંયા ઉત્તર પ્રદેશમાં, આ વૃંદાવન ધામમાં જ્ઞાન વૈરાગ્યને કોઈ ભાવ પૂછતું નથી, એટલે ઘરડા થઈ ગયા. અહીં તો ભક્તિ ભાઈ, ગલીએ ગલીએ રાધે 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 કૃષ્ણ, રાધે કૃષ્ણ. 4-5 વાગે ને એટલે 300 આશ્રમો છે. કેટલા? 300 થી વધારે છે. પણ બધા આશ્રમમાં રાધે કૃષ્ણ, રાધે રાધે. ગલીઓમાં હાલ્યા જાય, એ હામા મળે, રાધે 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 રાધે. અંદર પોકારો થાય,
એવી ભક્તિ ને એવા શણગાર ને એવો નામ જપ ને એવી કથાઓ ને હા જમાવટ. એટલે ભક્તિ યુવાન થઈ ગઈ. હવે આ મારા મૂર્છિત થઈ ગયેલા જ્ઞાન ને વૈરાગ્ય બંને દીકરાને જગાડવા છે, શું કરવું? અને ત્યારે નારદજીએ કીધું કે હે પેલી ભક્તિએ એવું કહ્યું કે તમે મારા ઉપર કૃપા કરો, તમે મારી દયા કરો, મારા દીકરાઓને સજીવન કરો, મારું આ કાર્ય કરો. તમે સંત છો, પરોપકારી છો. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. હા, તમે જરૂર મારું આ કામ કરશો. નારદજી કે જરૂર કરીશ. પરોપકારનું કામ છે, તમારા દીકરાઓનું સજીવન કરીશ, બેઠા કરીશ, યુવાન કરીશ. આ મારું પળ છે, જાઓ પ્રતિજ્ઞા લઉં છું. અને પછી ભગવાન નારદ ત્યાંથી ગયા, બદ્રિકાશ્રમમાં સનકાદિકોને મળ્યા, એને બધી આ વાત કરી અને કીધું કે આ જ્ઞાનને વૈરાગને સજીવન કેમ કરવા. અને ત્યારે એમણે ઉપાય બતાવ્યો સનકાદિકે. શું? જ્ઞાન યજ્ઞ કરો. હે નારદ, તમે જ્ઞાન યજ્ઞ કરો અને એ જ્ઞાન યજ્ઞ દ્વારા આ બંને દીકરાઓ છે ને સજીવન થશે. લ્યો, ભગવાનના મુખમાંથી નીકળેલું ભાગવત, ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માજીએ સનકાદિકને આપ્યું અને સનકાદિકે નારદને આપ્યું અને નારદજીએ ભક્તિને ત્યાં જઈને એના કાનમાં મંત્રો દીધા, જે મંત્રો આપ્યા હતા એ મંત્રો દીધા અને આ જ્ઞાન યજ્ઞ શરૂ કર્યો ભગવાનની કથા રૂપી. અને બંને દીકરાઓ સજીવન થયા, જાગૃત થયા. આ ભાગવતની કથા એ જ્ઞાન યજ્ઞ છે. એટલે પછી સુખદેવજી મહારાજે ગંગાના તટ પર, ગંગાજીના તટ ઉપર સુંદર મજાનો જ્ઞાન યજ્ઞ 88,000 ઋષિઓની વચ્ચે રાજા પરીક્ષિતને ઉદ્દેશીને શ્રીમદ ભાગવત પુરાણનો જ્ઞાન યજ્ઞ કર્યો. જે સુત પુરાણીએ કહ્યું કે હે શૌનકાદિક ઋષિઓ, સુખદેવજી મહારાજે આવો જ્ઞાન યજ્ઞ કર્યો ત્યારે 7 દિવસમાં પરીક્ષિતની મુક્તિ થઈ. આ એક યજ્ઞ છે. શું છે? યજ્ઞ છે. ગંગાના તટે યજ્ઞ, જ્ઞાન યજ્ઞ કરે, કોઈ આહુતિ આપીને અખંડ યજ્ઞ કરે. એમ હવે બધા યજ્ઞ કરજો, ઘેરે જઈને ખાલી 108 મંત્ર. આપણે કદાચ છાણા ન હોય કે કંઈ, હે આમ જો કદાચ લાકડા ન હોય કે ઘરમાં કંઈક ધુમાડો થાય એવું હોય કે તકલીફ થાય એવું હોય તો એક મહારાજની મૂર્તિ મૂકી દેવી આસન ઉપર અને એના ઉપર પછી ભગવાનના ચોખા થોડાક લેવાના વાટકામાં અને પછી ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા ભગવાનના ચરણમાં મૂકતું જવાનું 108 વખત. આ યજ્ઞ થઈ ગયો. લ્યો કેવું સારું. પણ પેલો કરે તો વધારે સારું. કાંઈ વ્યવસ્થા ન હોય તો પછી આ કરાય, સમજ્યા? પણ એ કરાય ખરું. પણ પેલો તો આહુતિવાળો યજ્ઞ પદ્ધતિસર સંતો આજે ગામડે ગામડે વિચરણ કરીને બધાને શીખવાડે છે કે આવી રીતના યજ્ઞ કરો. ઠાકોરજી મહારાજ તમારા બધાય સંકલ્પો પૂરા કરશે. ગયા આજે રોજ ગુરુજી યજ્ઞ કરે, ત્યાં સંતો યજ્ઞ કરે. આપણે વડોદરામાં તો વર્ષોથી યજ્ઞ ચાલે છે. હા, અને ત્યાં હોમાત્મક યજ્ઞ દર હરિજયંતીએ લોયાધામમાં, મારુતિ યજ્ઞ દર 8મે સુધી 8મે લોયાધામમાં થાય છે. અને આજે સંતો બધાય ભેગા થઈને રોજ એવરી ડે યજ્ઞ કરે છે. યજ્ઞ કુટીર બનાવી છે મસ્ત, રોજ યજ્ઞ કરે. લ્યો, હા, યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞ કરવાથી બુદ્ધિમાં પ્રકાશ થાય છે, સદવિચારો આવે છે. યજ્ઞ કરવાથી આપણને સત્સંગમાં પણ વૃદ્ધિ થાય છે, આલોકમાં પણ ભગવાન. એ વિદ્યાર્થીને વિદ્યા મળે, ધનાર્થીને ધન મળે, પુત્રાર્થીને પુત્ર મળે, મોક્ષાર્થીને મોક્ષ મળે. જે માગે તે યજ્ઞ દ્વારા મળે છે, એ પાકું છે. એમાં સંશય કરે તો કાંઈ ન મળે. હા, સાચી શ્રદ્ધાથી યજ્ઞ કરવો જોઈએ. નિત્ય નિરંતર યજ્ઞ કરવો જોઈએ. મહારાજ તમે આવો યજ્ઞ કર્યો. તુમ સમર્થ પ્રભુ અંતરજામી, મખ નિર્વિઘ્ન કિયો યહ સ્વામી. કહે પ્રભુ જો મન મેં ધરીએ, સે યજ્ઞાને કહી કરીએ. હે અંતર્યામી પ્રભુ, આપ સમર્થ છો. હે સ્વામી, આપે તો આવો મોટો યજ્ઞ નિર્વિઘ્નપણે કર્યો. બસ આમ તો છે ને સારા કામમાં 100 વિઘ્ન, અને યજ્ઞ જેવું કોઈ સારું કામ ન કહેવાય. એટલે વિઘ્ન તો આવે જ, પણ વિઘ્નમાંય પણ યજ્ઞ બંધ ન કરે. એમાં યજ્ઞ નારાયણ દેવ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત જેને માટે કર્યો એની દેવની એને પ્રાપ્તિ થાય ને મળે. વિઘ્ન તો આવે જ.
આપણે આ ચાલુ કર્યો છે હમણાં 15 દિવસથી યજ્ઞ, તો નાનું મોટું વિઘ્ન તો આવ્યા જ કરે. કોઈક ઢોળે ફોળે, આમ કરે તેમ કરે, વહેલા આવે મોડા આવે, આ બધા વિઘ્ન જ કહેવાય. પણ છતાંય 2 જણા તો 2 જણા, 5 જણા તો 5 જણા, ઘણી વાર તો 15 થઈ જાય છે બોલો, પણ યજ્ઞ કરે. લ્યો આ હમણાં આપણે કેટલા 60 છોકરાઓ એકારે યજ્ઞ કર્યો સાંજે. કેટલા? 60 છોકરાઓએ. હે હવે આપણે દાદાને યજ્ઞ કરતા ચાલુ કરી દેવા છે. થોડો ટાઈમ આપણે 15 મિનિટ થાય. કેટલો સવારે 15 મિનિટ થાય ખાલી. કેટલી વાર? અને યજ્ઞ પ્રગટાવી સ્વામિનારાયણાય સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણાય સ્વાહા. લ્યો કેટલું સારું, આપણને હૃદયમાં શાંતિ થઈ જાય, ભક્તિ થઈ જાય, સંતોની આજ્ઞા પાડી કહેવાય ને મહારાજ રાજી થઈ જાય. લ્યો કેવું સારું. હા ભાવિનભાઈ યજ્ઞ કરજો તમે, બસ એમાં કાંઈ ન જોઈએ. તલ જોઈએ, જવ જોઈએ, ઘી હોય તો હોમવાનું, નહીં તો આ હોમવાનું, બીજું શું આહુતિ આપવાની, બસ. એવું જરૂરી નહીં કે ઘીનો વાટકો જ જોઈએ. 2 જણા, એક વ્યક્તિ જ કરે ખાલી યજ્ઞ. તલ ને જવ હોય, 2 છાણા હળગાવી દો, પ્રગટાવી દો અને પછી આહુતિ આપો બેઠા બેઠા. બસ તમે જો હૃદયમાં જો, તમે ચમત્કાર થઈ જશે. અને બહુ સાચી વાત છે, જીવનમાં પ્રકાશ થઈ જશે. તુંય કરજો. બસ યજ્ઞ કરવો નિરંતર. હા હે અંતર્યામી પ્રભુ, આપ સમર્થ છો. એ સ્વામી આપે તો આવો મોટો યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ કર્યો. પછી શ્રી હરિએ કહ્યું, જો અમે મનમાં ધારીએ તો આવા તો અનેક યજ્ઞ કરીએ. હું એક શું, આ તો એક આખી પૃથ્વીમાં યજ્ઞ કરીએ. હે ભૂપતિ હરિ ઈચ્છા આગે, મુકુંદાનંદ રણીએ કહ્યું કે હે રાજા દાદા ખાચર, શ્રી હરિની ઈચ્છા આગળ તો કાળ કર્મ વગેરેમાંથી કોઈનું કાંઈ વળ ન હાલે. ભગવાનની આગળ હાલે કોઈ? આ તો ભગવાન એમ કે સારું તો વિઘ્ન નાખી દેજે, જા તને હું પરમિશન આપું તો વિઘ્ન આવે. પણ ગમે એવો હિમાલય જેવો વિઘ્ન આવતો હોય, પણ જો આમ છેટો ઉભો રહેજો, તો છેટું જ ઉભું રહેવું પડે ને. ફરકી ન હકે. મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, તૂટે જ નહીં, એનાથી કંઈ થાય જ નહીં. માણસ ધારે કે હું આમ કરું તેમ કરું, પણ ભગવાનની ઈચ્છા વિના કંઈ થાય નહીં. કોઈથી વિઘ્ન ન ખાય. તો ભગવાન આવી કંઈક લીલા કરે ને, કે પ્રેરણા કરે, ભાઈ તારે જે થોડું કામ કરી નાખ, જ્યારે તને છૂટી આપું છું, એટલે એની લીલા બને, લીલા લખાય. એટલા માટે આ, બાકી ભગવાનની આગળ કોણ હાલે? સર્વ સમર્થ પ્રભુજી તો માયાના અભિમાનને મરોડીને પોતાના બળે જે ઈચ્છે એ કરી શકે છે. લ્યો માયાના બળને મરોડીને, એની આગળ માયાનું કંઈ હાલે નહીં. લ્યો અજહર ઇન્દ્રાદિક પુની અક્ષર પુરુષ સમાન. હા હા, ઇન્દ્ર બ્રહ્માદિક દેવો, મહાપુરુષ કે અક્ષર બ્રહ્મ સમાન કોઈ પણ જો શ્રી હરિની ઈચ્છા વિના કાંઈ કરે તો તેઓ ચોક્કસ એ કાર્યને પાર પાડવા સમર્થ થાય નહીં. ભલે ન હોય સ્વર્ગના દેવતા હોય, બ્રહ્મલોકના દેવતા હોય, સત્યલોકના દેવતા હોય, કોઈ પણ લોક. લ્યો આ બ્રહ્માજી આવ્યા હતા ને કૃષ્ણ ભગવાન પાસે, બધાને લઈ ગયા હતા, કાંઈ હાલ્યું. પછી એને ખ્યાલ આવી ગયો, પણ નહીં, આપણાથી ઉપર કોઈક તત્વ છે, આપણાથી એ પર કોક છે, પ્રભુ છે, જેના કારણે એની શક્તિથી અમે બધું આ કાર્ય કરીએ છીએ. લ્યો ચોક્કસ ઉપનિષદમાં પણ એવા પ્રસંગો આવે છે. લ્યો ભગવાનની આગળ કોઈથી કાંઈ થાય નહીં, તણખલું ન હલે. એક તણખલું ખાલી આમ પડ્યું હતું ને, એક વૃદ્ધ દાદા આવ્યા અને પછી બૂમ પાડી સ્વર્ગના દ્વારે. દેવતાઓ આવ્યા, ભાઈ શું છે? તારે કહે છે કે આ તણખલું મારો રસ્તો રોકીને બેઠું છે, એને જરાક આગું ખસેડો ને. તે બધા દેવતાઓ હસવા માંડ્યા. હા વરુણદેવ કે હમણાં એક ઝાલક નાખું ને પાણીની, દરિયા ભેગું કરી દઉં તરણાને. એકને બેન આખું જેટલું ઠલવાનું તો 12 મેઘ ખાંગા કર્યા ને, તો એ તણખલું હેલું નહીં ત્યાંથી. બોલો એટલે કે આ શું છે? અગ્નિદેવ કે એ તમારું નહીં કામ, મારી વાંહે હાલો, લાવો. હમણાં મેં નહોતું કીધું મારા જેવો શક્તિવાળો કોઈ નહીં. અરે અગ્નિદેવ કે બાળી નાખું, લાવો. તો ફૂગ મારી, તણખું એમ રહી ગયું, અગ્નિ બળી ગયા. જેટલો યજ્ઞની તાકાત હતી બધી લગાડી દીધી, પણ તણખલું હેલું જ નહીં. આ ઉપનિષદમાં કથા આવે છે. બોલો બધાએ વારાફરતી એક પછી એક આવવા માંડ્યા. બધાએ પછી બધાએ હાથ જોડ્યા કે પ્રભુ તમે છો કોણ? આ વૃદ્ધ દાદાના રૂપમાં તમે છો કોણ? ત્યારે ભગવાન ચતુર્ભુજ રૂપ થઈ ગયા. ખોડાયું હતું બધાને, કોઈનો જે કાંઈ પોતાનો અહંકાર હતો ને બધો છોડાવા આવ્યા હતા. મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાઈ આ, હે એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરનાર.
ભગવાનની મરજી આગળ કોઈનું કાંઈ થતું નથી. એ કરવા દે એટલું જ થાય. કર્તુમ અન્યથા કર્તુમ ભગવાન સમર્થ છે. તો એવો ચોક્કસ કાર્યને પાર પાડવા સમર્થ થાય નહીં. પોતાના સામર્થ્યથી અનેક યજ્ઞ કરવાની વાત કર્યા પછી શ્રીજી મહારાજે પોતે કહેલી વાતને સિદ્ધ કરવા સર્વ પ્રદેશમાંથી સંતોના મંડળોને પોતાની પાસે તેડાવ્યા. લ્યો શું કરવા? પોતાના સામર્થ્યની અનેક યજ્ઞ કરવાની વાત કર્યા પછી હરિભક્તોને પોતાની આ યજ્ઞની સામર્થ્યની વાત કરી પછી મહારાજે પોતે કહેલી વાતને સિદ્ધ કરવા હવે તો મારી મરજીથી યજ્ઞ ગામો ગામ ઠામો ઠામ પ્રદેશોમાં કરાવવા છે. મંડળોને સંતોને બોલાવ્યા. મુક્તાનંદ અરુ ભાઈ સ્વામી. ભાઈ સ્વામી કોણ? ભાઈ સ્વામી રામદાસ સ્વામી. મુક્તાનંદ અરુ ભાઈ સ્વામી બ્રહ્મ મુનિ નિત્યાનંદ નામી. પેલું નામ તો મુક્તાનંદ સ્વામીનું જ આવે હો મહારાજના હોઠે. ઇન યાદિક કો કહે મોરારી કરીએ વિષ્ણુ મખ સુખકારી. ગુર્જર દેશ વિશે શુભ ગ્રામા યોગ્ય કોન હે મખ કે કામા. सुनी बोले तब संत बदन से जेतलपुर है योग्य सबन से. मुक्तानंद स्वामी, भाई रामदास स्वामी, ब्रह्मानंद स्वामी, नित्यानंद स्वामी આદિક સંતોને શ્રી હરિએ કહ્યું કે આપણે સુખકારી એવા બીજો પણ વિષ્ણુ યાગ કરવો છે મોટો. જેવો ડભાણમાં કર્યો ને એવો મોટો યજ્ઞ કરવો છે સંતો. આ મહારાજની પણ જો નિર્માની પણ કેવું નહીં તો એ ધારે કે ભાઈ મારે અહીંયા કરવો ચાલો અથવા જેતલપુરમાં કરવો છે કે વડતાલમાં કરવો છે કે તો બહુ બધા કે હાય વાંધો નહીં મહારાજ તમે કયો ન્યા કરીએ. પણ ભગવાને જોયું સંતોને બોલાવ્યા મિટિંગ કરી સીધું જ ન કહી દીધું કે હાલો અહીં મંદો ઉપાડવા. જો આ ભગવાન શીખવાડે છે આપણને હો કોઈ કાર્ય કરવું તો એકલા નો ઉપાડો લેવો. 3-4 જણાને પૂછવું. હા એમાં બહુ સારું થાય. હમનું સૌથી સારું થાય અને બધાય ભળે. એ તમારા મતે ગુજરાત પ્રદેશને વિશે યજ્ઞ કરવા યોગ્ય શુભ ગામ કયું છે? મહારાજ કે છો સ્વામી? હા મહારાજ. ક્યાં યજ્ઞ કરશું હવે? હાલો નક્કી કરો જગ્યા. આ પ્રશ્ન સાંભળીને સંતો મુખથી બોલ્યા તમામ ગામોમાં એક જેતલપુર સૌથી વધુ યોગ્ય લાગે છે. લો બધાને સેન્ટર પડે ને બધા દોડીને ત્યાં આવી શકે. ગુજરાત કાનમવાળા ચરોતરવાળા હા ઉત્તર ગુજરાતના કાઠિયાવાડના બધાય ત્યાં ભેગા થયા આમ સુરત સુધીના ત્યાં આવી શકે. જેતલપુર કરો મહારાજ. હે સરસ મજાનો દેવ સરોવરનો કિનારો રાજમહેલની બાજુમાં ફર્સ્ટ ક્લાસ જગ્યા રૂડી રૂપાળી હે ઘટાદાર આંબલીના વડના પીપળના ઝાડ ઉતારાય થાય સારા. અને મહારાજ આમ જો જામો પડી જાય જેતલપુરમાં કરીએ યજ્ઞ. 100 સુની ઉચરે પ્રભુ સ્વતંત્રી હે દ્વેષી પુરપતિ મંત્રી. લ્યો કેમ કરશું ત્યાં? આ મોટો પ્રોબ્લેમ છે. તે સાંભળીને સદા સ્વતંત્ર મૂર્તિ એવા પ્રભુ બોલ્યા કે પ્રદેશના રાજાનો મંત્રી સુબો આપણો દ્વેષી છે. યજ્ઞ કરવા દેહે ખરો. હવે એક બાજુ ભગવાન શું કે છે હું ધારું તો આખા બ્રહ્માંડમાં યજ્ઞ કરું કોઈની હું તાકાત છે રોકી શકે. અને એક બાજુ સંતોને પૂછે છે ક્યાં યજ્ઞ કરશું? પછી સંતો કે મહારાજ જેતલપુર કરશું. તો મહારાજ કે ન્યા પેલો સુબો દ્વેષી છે તો શું કરશું? આ એમની લીલા કોણ કાઢી શકે? જે મનુષ્ય બુદ્ધિવાળો હોય ને દેહદર્શી દેખે એને પોતા જેવા સંસારી કે આને કંઈ ખબર તો છે નહીં તો એને બધા ભગવાન માને છે એ બધું પૂછે છે. એક બાજુ કહે છે ક્યાં કરશું? સંતો કે જેતલપુર કરજો. મહારાજ કે ત્યાં તો દ્વેષી છે. અને એક બાજુ પાછા આગળ શું કહે છે મારી મરજી વિના કોઈથી કાંઈ થાય નહીં. તો દ્વેષી બિચારો શું કરશે? આ લીલા સમજાવી છે આમ છે તારે લ્યો. તેથી તે યજ્ઞ પૂર્ણ કરવા દેશે નહીં. વળી અમુક પંથના અમુક લોકો આપણા પ્રત્યે ઈર્ષા બહુ રાખે છે. આમાં લખ્યું પણ હું નામ નથી બોલતો. એ સાંભળીને અમુક વ્યવહાર કુશળ સંતો અંતરમાં થોડું અભિમાન ધારણ કરીને બોલ્યા. લ્યો વ્યવહાર કુશળ હતા ને અરે ન શું થાય આમ બેઠા છીએ ને મહારાજ લે એમને થોડો અંકુર ફૂટ્યો. વ્યવહાર કુશળ એવા સંતો અંતરમાં થોડું અભિમાન ધારણ કરીને બોલ્યા મહારાજ યજ્ઞમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે એવી યુક્તિ અમે જાણીએ છીએ. પણ હવે જોઈને નહોતા એવા હમણાં ડબ્બાણમાં યુક્તિ કોને કરી? બધી મહારાજે કરી.
નિર્વિઘ્ને બધું પાર પાડી દીધું. હથિયારબંધ પાર્ષદો ઊભા રાખી દીધા, બધાને માથે બેહાડીને ખવડાવ્યું. હા, એને મેં બધું સાફ સફાઈ કરાવી બધું, અને એમ કેમ પૂરો કર્યો, દક્ષિણા દીધી ને વાહ વાહ જેવું થઈ ગયું ને કોઈ વિઘ્ન કાંઈ કરીએ ક્યાં? એ બધાય પગ ઘસીને ગયા. લ્યો આમ થયું. અને આ સંતો અમુક એવું બોલ્યા, મહારાજ મુશ્કેલી શું આવે, અમે યુક્તિ જેવી કરશું. જેતલપુર કિયા પ્રથમ મખ, પેલો કર્યો હતો ને યજ્ઞ જુઓ ને, જેતલપુરમાં ગોવિંદાનંદ સ્વામીએ જ્યારે પ્રથમ યજ્ઞ કર્યો હતો તે નિર્વિઘ્નપણે જ પૂર્ણ થયો હતો ને મહારાજ. એ અમે સંતોએ આયોજન કર્યું હતું મહારાજ. ગોવિંદ સ્વામીએ કર્યો તે જો એમાં ક્યાં કાંઈ વિઘ્ન આવ્યું હતું? ત્યારે ત્યાંનો રાજા શું કરી શક્યો હતો તે અત્યારે કરી શકે? હા, વળી જેતલપુરમાં મોટું તળાવ છે, ગામના લોકો બહુ ભાવિક છે, આથી જગતમાં યજ્ઞ કરવા માટે યોગ્ય ને શ્રેષ્ઠ સ્થાન તો જેતલપુર લાગે છે, એ જ છે એમ કહી દીધું. બોલો, આ સાંભળીને તે સંતોની આવી અભિમાનયુક્ત વાણી સાંભળીને શ્રી હરિએ તેમનો ગર્વ હરવાની ઈચ્છા કરી. મહારાજને છે ને 56 ભોગ ધરાવો ને, કેટલા ભોગ? 56 ભોગ ધરાવો ને કાંઈ ભાવે નહીં. સૌથી વધારે ભાવતી કોઈ આઈટમ ભગવાનને હોય ને તો એ પોતાના ભક્તનું અભિમાન. એને ચાવીને બરાબર રસ ન કરી નાખે ને ત્યાં સુધી મહારાજને ઊંઘ ન આવે. સહેજ પણ કોઈને જો અભિમાન આવ્યું ને, એ પછી ભક્તિનું હોય, જ્ઞાનનું હોય, ઈરાગનું, ધર્મનું હોય, સમજણનું હોય, નિર્માનીપણાનું હોય, અભિમાન માત્ર ભગવાન કૂચો કરી નાખે હો. ત્યાં સુધી એની પાછળ એવા પડી જાય ને, હા, ભલભલાનું અભિમાન કાઢી નાખે. ભગવાનની આગળ હું અભિમાન રાખું? મહારાજે નક્કી કર્યું કે આ થોડું અભિમાનના દર્શન થાય છે, આમાં આ કાઢવું પડશે. પછી સુખકારી શ્રીજી સંતો પ્રત્યે બોલ્યા, જો તમારી એવી ઈચ્છા હોય તો તમે સૌ સંતો મળીને જેતલપુર જાઓ, યજ્ઞનો સામાન એકઠો કરો. તમે એમ કહો છો કે અમે વ્યવહાર કુશળ છીએ, અમારા વિના કોઈ ન કરી શકે તો કરો. કોઈ દી એવું ન બોલવું, મારા વિના હું ન હોઉં તો કાંઈ ન થાય. ઘરમાં ન કરવું ને બહાર ન કરવું, મંદિરમાં તો બિલકુલ ન કરવું, નહીં તો પ્રોબ્લેમ. તો એમ કે મારા વિના નહીં થાય. ભગવાન કે હવે તારા વિના જ કરવું જ, લે હાલ. એ નક્કી કરેવો છે. આ કંઈ જ્યાં પૂર્વીયો ભગવાન જેવો તેવો નથી. એ ઠાન લે કે આને ઠાન લીધું ને આમ તો મારે આમ ઠાન લેવું છે. ગર્વ હરે, ગર્વિષ્ઠનું ગર્વ હરે. હા, ગિરધારી. હા, એ પહેલાવેલું કામ, પહેલું જ કામ એમનું એ. હા, કામ હોય, ક્રોધ હોય, થોડુંક કંઈક બીજા સ્વભાવ પ્રકૃતિ હોય, કંઈક વળી થોડુંક ઊંઘવાનું હોય, ખાવાનું હોય, એ બધું ભગવાન સહન કરી લે, પણ ગર્વ કોઈનો સહન ન કરે, અભિમાન ન સહન કર્યો. અને જેટલો દાસત્વ ભાવ, દાદા ખાચર જેવો, પર્વતભાઈ જેવો, સુરા બાપુ જેવો દાસત્વ ભાવ, મુક્તાનંદ સ્વામી જેવો દાસત્વ ભાવ જો એટલે મારા ઢળી જાય આખે આખા. એનામાં ન્યાય એની અંદર ઓગળી જાય, જીરો થઈ જાય. ભગવાન બોલો, દાસત્વ ભાવ જોવે તો જીરો થઈ જાય. વિચારો, ભગવાન જીરો થઈ જાય, ભગવાન પણ ભૂલી જાય પોતાની, અને દંડવટ મંડ્યા કરવા. હો, પ્રેમાનંદ સ્વામી જેવા સંત ભગવાનની આગળ વંદુના પદો પ્રેમથી ગાતા હોય, એવા ભાવથી બધાને આમ રીઝવવા મહારાજનું વર્ણન મૂર્તિનું કરતા કરતા હાવ જીરો થઈને અહંકાર ઓગાળીને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા હોય ને એવું ચિંતન કરતા, અને ખરેખર અભિમાની ન હોય ને, એકદમ જીરો થઈ ગયા હોય ને, એમ સ્થિર થઈ ગયા હોય ને, હું કાંઈ છું જ નહીં, આમ નથી, ત્યારે ભગવાનની મૂર્તિ છે ને એવી આબેહૂબ જેવી અક્ષરધામના તખતમાં એ મૂળ સ્વરૂપે બિરાજમાન હોય, અને સામે જેમ બેઠા હોય ને એવા અંતરમાં દેખાવા માંડે ચિંતન થવા, અને પછી એને કડીઓ હોધવી ન પડે, મંડે નીકળવા. વંદુ સહજા નંદરસ રૂપ અનુપમ સાર ને રેલોલ. 8 કીર્તન ગાયા અને ભગવાન ઊભા થઈ ગયા, ભેટી પડ્યા. લ્યો મહારાજ કે આવા સંતને તો અમે દંડવટ કરવાની ઈચ્છા થાય છે. અમને એમ થાય કે આને દંડવટ કરીએ. ધન્ય છે આવું સ્મરણ જેને રહે છે એને ધન્ય. અને એટલું નહીં, એ આવું સ્મરણ જેને રહેશે એને જ્યાં જન્મ ધર્યો, જેની કોખે જન્મ ધર્યો, એના માતા પિતાને પણ ધન્ય છે, ત્યાં પ્રગટ થયા એ ભૂમિને પણ ધન્ય છે. લ્યો આ દાસત્વ ભાવ, કેવા કવિ હતા, કેવા સંગીતજ્ઞ હતા, કેવી એકાગ્ર વૃત્તિ હતી, પણ તોય
પ્રેમાનંદ સ્વામી હાવ જીરો, ક્યાંય ઉપસવાની ચિંતા, ભગવાનને પ્રસન્ન કરવા જ ગાતા, રાજી કરવા જ ગાતા બસ. નહીતર કીડી સખીને એવો જ કંઠ એવો, સંગીતકાર એવા, વાજિંત્રમાં વગાડવામાં એવા, ગાવામાં એવો, સ્વર એવો. પણ એને અભિમાન આવી ગયું પોતાની કળાનું. જો હું કંઈ પ્રેમાનંદ સ્વામીથી કમ નથી હો. અને પછી મહારાજની સભામાં ગાયું અને મહારાજને પૂછ્યું કેવું લાગ્યું મહારાજ? તો કે તમારો અવાજ એટલે અવાજ છે હો, બાકી તમારો અવાજ કંઠ એટલે આમ જો આમ. હું એની ઉપમા આપું ના કે આપો આપો ઉપમા આપો, ઉપમા આપો, ઉપમા આપવા વગર સમજાય નહીં કે આપો આપો. કે તે કેવી ઉપમા આપી ખબર છે? લ્યો, બહુ હથેકના બટેટા ખાઈ લીધા હોય અને પછી આફરો ચીડ્યો હોય અને પછી જ્યાં આવે ત્યાં બોમ્બ ફોડતા હોય એવો અવાજ કીધો. બોલો, એવો અવાજ કીધો અને એવું હળગી ગયો ઉભો ઉભો અંદરથી, કોયલો થઈ ગયો આખું. છાતી છે ને અંદરનો જે ફેફસા ને બધું અંદર જાય કોયલો થઈ ગયો, એટલી હળગ આગ લાગી ગઈ અને ભાગી ગયા ભગવાનને મૂકીને. મારી કિંમત નથી કાંઈ. ભગવાન કે તારો અભિમાન ચૂરા કરવા માટે જ મેં આ ઉપમા આપી હતી. તો વિચારો, પૂર્ણાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી સાથે થોડું. ઈ કવિ છે શીઘ્ર કવિ સમ્રાટ, ઈ છંદ દોહા ગાય તો હું પણ ગઢવીનો બચ્ચો. લે, એ ગઢવી જતા હો. હા, બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી. હા, મરુભૂમિ એ મારવાડ પ્રદેશના ખાણ ગામના વતની ચારણ. અને આ હતા આપણા પૂર્ણાનંદ સ્વામી, એ હતા ગજો ગઢવી ભાવનગર હેબત પર. ત્યાં જયું ને. લ્યો, એ કવિ એવા, એ ગઢવી. અરે ગાય એટલે આમ 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 જો આમ મને ફોનાનો વરસાદ મંડે થવા. મઢી દે રાજા મહારાજાઓ આફરીન થઈ જાય, ઊભા થઈ જાય, જય હો જય હો, વાહ 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 કરવા માંડે એવા કવિ. લ્યો, તો એમને એમ થયું કે હું કાંઈ કમ છું. તો એને મહારાજ જ્યારે પણ સભામાં આવે ને એની ગાદી ખાલી જ જોઈએ. હું મોટો કવિ, મારે આગળ આસન આપણું આગળ હોવું જોઈએ. એને એના આસન ઉપર મહારાજે પ્રેમાનંદ સ્વામી બેહાડી દીધા. ગાદી કંઈ ખાલી નહીં. સભામાં આવ્યા તે ગાદી ખાલી નહીં, એમને ઉભા રહ્યા, પાછળ ઉભા રહ્યા. બોલો, બેઠા નહીં, સભામાં બેઠા નહીં. બોલો, અને તમે એમ નહીં માનો, ઉભા રહ્યા ને એટલે મહારાજે પૂછ્યું, હે સંતો, એ માન વિશે બહુ વાતો કરી આપણે, પણ માનનું સાક્ષાત સ્વરૂપ તમે જોયું? મૂર્તિમંત માન જોયું તમે? ના મહારાજ, મૂર્તિમંત માન નથી જોયું. તો જોવું છે કે? હા મહારાજ, જોઈએ. તો જો આ માંગડી ચિંતી, જો આમ ઊભું સભાની પાસે, જો માન. લ્યો, જ્ઞાન જ્ઞાન પૂર્ણાનંદ સ્વામી પાછા વળી ગયા કે તમે મને માનની મૂર્તિ કીધી, હવે તો હું માનની મૂર્તિ જ છું. હવે જેદી મને બોલાવશે તેદી જ હું આવીશ, બાકી નહીં આવું. વયા ગયા. શિષ્યો પાછળ થયા નહીં, એના શિષ્યો પાછળ પાછળ ચાલ્યા. તમે ક્યાં જાઓ છો? કે જ્યાં ગુરુ જાય, જ્યાં ચેલા જાય. કે તમારી પાછળ પાછળ. મને તો માન લઈ જાય છે, તમને કોણ લઈ જાય છે? વળો પાછા. કે એટલું સારું, શિષ્યોને પાછા વળી દીધા. મહારાજને માન ગમતું નહીં. અભિમાન છે ને ખતરનાક શત્રુ છે, એટલે અભિમાનના ચૂરે ચૂરા કરી નાખે. જાવા દે, ઝાડ પડે ને જગ્યા થઈ, એમ કે. બોલો, હા. મુક્તાનંદ સ્વામી સાથે બોલા, નિર્વિકલ્પાનંદને મુક્તાનંદ સ્વામી સાથે માન આવ્યું. બોલો, આવજો. આમાં કામી ટકી ગયો, સત્સંગમાં કામીનો ઉદ્ધાર થઈ ગયો. સમજ્યા? કોઈક બીજો ખાવા પીવાનો સ્વભાવ, કોઈનો ઊંઘવાનો સ્વભાવ, કોઈ આળસનો સ્વભાવ, કોઈનો આ મારી તારી, બધું બધું મહારાજે બધું ક્ષમા કરી દઈએ. સહન કરી લે અને ક્ષમા કરી દે, જતું કરી દે. પણ માની જેટલા જેટલા નીકળ્યા ને એને તો ટકાય રાખ્યા જ નહીં. એ તો કે હળો કહેવાય, જવા દો, કાઢો. કે લ્યો, આમ હતું. સંતોને સંતો બધો મહાન છે એવા છે નહીં, પણ આ તો મને તમને શીખવાડવા માટે કે માન કેટલો ખતરનાક અંતઃશત્રુ છે. એમાં આપણાથી મોટા હોય એની આગળ તો બિલકુલ રખાય નહીં. નાના હોય એની આગળ ઠીક છે, થોડુંક આમ તમ કડક રહ્યો તો એના શિક્ષાર્થે થતું હોય છે, ખબર નહીં. પણ મોટાની આગળ તો માન બિલકુલ રખાય. હાજી હાજી કહેવાય. હા સ્વામી, જી સ્વામી, ભલે સ્વામી, સારું સ્વામી. કેવું સારું, હળવા ફૂલ રહ્યો, કોઈ પ્રકારનું ટેન્શન નહીં.
અને સહેજે સહેજે ભજન થાય, સહેજે સહેજે નિયમ પડે, સહેજે સહેજે રાજીપો મળે, સહેજે સહેજે જીવન પૂરું થાય, અને સહેજે સહેજે મારા ધામમાં લઈ જાય. નિર્માનીનો આ ગુણ છે. ક્યારે એવું વિચારું નહીં હું ન હોઉં તો ન થાય, તમે ન હો ને તો સારું થાય. જેવું એ વિચારતો હોય ને કે હું ન હોઉં તો આ કરી લે, ન થાય. અઘરું છે. એ મૂર્ખનું લક્ષણ છે. ગાડા તળે શ્વાન ગતિ કરે છે એ મનમાં એ મિથ્યા અભિમાન ધરે છે કે ગાડું હું ખેંચું છું. હકીકતમાં ગાડું કોણ ખેંચતું હોય? બળદિયા. તો આ ગાડા નીચે ઘરી ગયેલું કૂતરું શું કે આખા ગાડાનું વજન મારે માથે છે ને હું ચલાવું છું, કે હું ખેંચું છું. લ્યો, પણ પછી પેલા બળદિયા જો આમ પોતાના એના પરથી હું ધર લઈ લે, એના કાંધ ઉપરથી ધોરું નાખે હેઠું, ત્યાં શું થઈ જાય? કયો કચુંબર થઈ જાય ને. તો અભિમાનનું તો છેલ્લે કચુંબર જ થવાનું હોય. હડકાયા શ્વાનની લાળ કીધી અને બોલો, હડકાયા શ્વાનની લાળ કીધી બોલો, બધાને લાગે હો. આ સંતો કે છે મહારાજ કે કઈ વાંધો નહીં, તમે ઈચ્છા ધારો છો તો કરો. સંતોની આવી વાણી સાંભળીને ગર્વ હરવાની ઈચ્છા થઈને પછી સુખારી શ્રી સંતો પ્રત્યે બોલ્યા, જો તમારી એવી ઈચ્છા હોય તો તમે સબ સંતો મળીને જેતલપુર જાઓ અને યજ્ઞનો સામાન એકઠો કરો. પછી સંતો ભેગા મળીને જેતલપુર આવ્યા ને યજ્ઞનો બધો સામાન ભેગો કરાવ્યો. હાલો, ગાડા ભરી ભરીને ગોળ, ગાડા ભરી ભરીને લોટ ને તેલ ને ઘી ને મીંડા દેવા ઢગલા થવા. હો હરિભક્તોને કહેવા મીંડા, આમ જો પાછું નામ તો ભગવાનનું દો. કોણ યજ્ઞ કરવાનું છે એમ નો કે અમે કરવાના છીએ, નહીં તો કોઈ નો દે. હા, આ પ્રારબ્ધ સ્વામિનારાયણ ભગવાનનું એકવાર છે ને ગોપાળાનંદ સ્વામી આવ્યા વડોદરામાં વાડી મંદિર સરસ મજાનો સભા મંડપ ને ત્યાં સભા ભરીને બેઠા હતા ને એ બે દસ સંતોએ મહારાજ કે સ્વામી કે જાઓ ભિક્ષા માગવા. આપણે તો મહારાજનું પ્રારબ્ધ ખાઈએ છીએ, જાઓ સંતો આપણું પ્રારબ્ધ નથી, આપણે સુખી છીએ ને એ બધું મહારાજનું પ્રારબ્ધ છે. એક સંત કે ના એવું કાંઈ હોય, આટલો બધો ત્યાગ કર્યો, વૈરાગને આ બધું સહન કરીએ ને આ બધું કરીએ, આપણું થોડુંક તો હોય ને. કે તો સ્વામી કે આજ પ્રતિજ્ઞા કરીને જાઓ કે અમારા પ્રારબ્ધમાં હોય એ ભિક્ષામાં આવે. બધાએ પ્રતિજ્ઞા કરી અને જોડી લઈને જ્યાં નીકળ્યા, આખા વડોદરાની ઠેઠ કલાલી સુધીની બધી ગલીઓ ભર્યા, કોઈ મુઠ્ઠી લોટી ન આપ્યો. આવ્યા પાછા હાંજ પડે ઘેરે, ઉપવાસ નકોરડા. આપણા પ્રારબ્ધમાં શું લખ્યું હોય? નકોરડા. અને શ્રીજી મહારાજના પ્રારબ્ધમાં શું લખ્યું હોય? પકોડા. હા, આપણામાં નકોરડા હોય. આપણે જે આ દૂધ બૂધ ને બરાબર મસાલા નાખીને પેલું કેવું કયો પાવડર કોકો કરી નાખીએ, બોખો. હા, એ બધું શ્રીજી મહારાજનું પ્રારબ્ધ હો, આપણું કાંઈ નહીં. મહારાજનું આ ઘી હાકર ને સમજો. હવે તો હરિભક્તો શું કે ખબર, સ્વામી ઠંડી પડે છે હમણાં, એ લ્યો આ 2 કિલો ખજૂર અને આ 2 કિલો ઘી એ રોજ સવારે હે ને આમાં ઝીણા સુધારી ઘીવાળા કરીને ને જમાડજો ઠાકોરજીને. હો કે હા, હવે ઠાકોરજી નકરું જમાડીને બધાને આપી ન દેતા, તમે જમજો પાછા. હા, શરીર સારું રહે. લો, આ કોનું પ્રારબ્ધ? અને હમણાં જો નીકળો અહીંથી 12 કલાક કેળો ભાંગી જાય તારે માંડ ઘરનું પૂરું થાય, ભાડા ભરાય ને ભાડાય ન ભરાય. અત્યારે જો ને દુનિયામાં કેવી દશા છે, એ પોતાનું પ્રારબ્ધ. પણ હમણાં જો ભગવાનના પ્રારબ્ધમાં એના ચરણમાં આવી જાય તો રાતોરાત બદલી નાખે ભગવાનો. કાંઈ ન આવ્યું, સંતો આવ્યા પાછા અને પછી સ્વામી કે કેમ? કાંઈ મળ્યું નહીં. સારું હોઈ જાઓ હવે ઉપવાસ. આપણા પ્રારબ્ધમાં નકોરડો. બીજો દિવસ થયો, આજે સંતોને પ્રતિજ્ઞા કરાવી કે જાઓ આજે પ્રતિજ્ઞા કરીને જાજો કે જે શ્રીજી મહારાજનું પ્રારબ્ધ હોય એ ભિક્ષામાં મળે. હા, અને પ્રતિજ્ઞા લઈને જ્યાં જોડી લઈને ગેટની ડેલાની બહાર પગ મૂકે ને ત્યાં તો સંત હરિભક્તો મીંડા આવવા. આમ જો આમ બુવાથી કાનદાસ પટેલ આવ્યા ને, આ બાજુથી નરુપન નાના આવ્યા ને, આ બાજુથી પેલા આવ્યા ને, એ હરિભક્તો આમ જો પેલા શું કહેવાય આપણા વડોદરાના ભક્તો, આપણે ઓલા શું નામ છે, નથુ ભગત શું નામ છે, બહુ સારા હરિભગત છે વડોદરાના, એ બધા મીંડા આવવા. સંતો આ જોડી લઈને ક્યાં જાવ છો? તો કે ભિક્ષા માગવા. અરે અમે મરી ગયા છીએ,
અમે જીવતા છીએ ને અમારા સાધુ ભીખ માગે, હાલો હાલો પાછા કે હાલો કે તાવડા ચડાવો, ચોખા ઘીના મંડો માલપુડા કાઢવા, દૂધ પાક મીંડા હલાવા, નહીં તપેલા જગ્યા ચાલુ અને મીંડા જમવા બધા. હો ત્યારે ગોપાળાનંદ સ્વામી પીરસતા પીરસતા સંતોને કે આ કોનું પ્રારબ્ધ લ્યો, એટલે કોઈ દી ભૂલું હા હું ટળે ને હરી ઢુકળાએ ટળાઈ દાસે રે. મુક્તાનંદ કહે ગુરુ પ્રતાપે, હા કયા પ્રતાપે? ગુરુ કૃપાએ, ગુરુ પ્રતાપે સુખડા માણે રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. ઘૃત ગુડ મિષ્ટાદિક બહુલાઈ કી અંબાર આધિક મુદ પાઈ, સામ સીધાવે સારંગ પુરસે આય બળોળ હરખ ધરી ઉરસે. સંતોએ હરખે હૈયે ઘી ગોળ લોટ આદિ ઘણો સામાન મંગાવી મોટા મોટા ઢગલા કરાવ્યા. શ્રી હરિ સારંગપુરથી નીકળીને ઉરમાં આનંદ ધરીને ગામ બળોલ ગામે પધાર્યા. ત્યાં વિચરણ કરી શ્રી ઘનશ્યામ પ્રભુજી ગુંદી અને અરણેજ, આ ગુંદી ગામ હમણાં આવ્યું તો આપણે ક્યાં કહેતા? હા અરે હમણાં અહીં લોથલવાળા રસ્તે તમે આપણે અંદરથી આ પેલા બગોદરા જઈએ ને ત્યારે વચ્ચે લોથલનો માર્ગ આવે, હા જવારજ, અને જવારજ પછી તરત ગુંદી આવે ને, લ્યો ગુંદી ગામ ત્યાં અહીંયા એ ભાલનું કહેવાય ગામ. મહારાજ ગુંદી ને ત્યાંથી અરણેજ આવ્યું, અરણેજ ગામ પધાર્યા, ત્યાંથી જગરાય જેતલપુર પધાર્યા. ત્યાંના બધા હરિભક્તો શ્રીને દેખીને આનંદિત થયા. દેશ દેશના ઘણા સંઘો દર્શન માટે જેતલપુરમાં આવવા લાગ્યા. મહાપ્રભુજીએ માહોલમાં નિવાસ કર્યો. સંતોના મંડળો વડના વૃક્ષ નીચે ઉતર્યા. ત્યાં કઈ બંગલા નહોતા સંતો માટે. તળાવને કાંઠે સરસમાંનો ઠંડો પવન આવે, ઝાડવાની નીચે એ પથારી કરી દે, ધ્યાન કરે, ઉપર ડાળીએ બધાની જોડી લટકાડી દે, એ નિવાસ સ્થાન લ્યો. અત્યારની જેમ લાખ લાખ રૂપિયાના ટેન્ટ નહોતા કરવા પડતા. એક દિવસ શ્રી ઘનશ્યામ પ્રભુજી મુનિજનોની સભા પ્રત્યે વિરાજમાન થયા અને પછી પ્રેમી ભક્તો પ્રગટ પ્રભુજીને સુંદર શૃંગારણ પર કરીને ભાવથી પૂજન કરવા લાગ્યા. ભક્તોએ પ્રભુજીના ઉર પર પુષ્પના હાર પહેરાવ્યા, પુષ્પના ગજરા ધારણ કરાવ્યા, પ્રભુજીના હાથે પુષ્પના બાજુબંધ બાંધ્યા, પુષ્પની પછેડી ખભા ઉપર ધરાવી. પુષ્પની પછેડી, આહા ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે ગરકાવ રે. બહુ ફૂલના છે ને પદો મુક્તાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યા છે. આખા ફૂલ ફૂલ ફૂલ. ફૂલની ટોપી રે સખી, ફૂલની ટોપી, પછેડી પણ ફૂલની, કડા પણ ફૂલના, તોડા પણ ફૂલના, બધું ફૂલ ફૂલ ફૂલ. હા ફૂલડે ગરકાવ ફૂલ્યા. કાને ગુજ પુષ્પના એસા, તોરા પુષ્પ હી કાનહી તેસા, અખિયા સે રહે અમૃત બરખી, ધ્યાન ધરે હરિજન છબી નિરખી. એ સમયે હરિની આંખોમાંથી અમૃત વરસી રહ્યું હતું. હરિભક્તો શ્રી હરિની મૂર્તિ નિરખીને ધ્યાન કરતા હતા. લ્યો મોટા મોટા દેવો પ્રભુ પાસે પધાર્યા, એની કથા આવતીકાલે. અત્યારે બસ ધ્યાન ધરતા હતા બધાય. બસ આવી છબી, આવા શણગાર, આવી રીતના ઓપતા, કરુણા વર્ષાવતા ભગવાન મંદ મંદ હસતા મૂર્તિના ધ્યાન કરવા માટે મગ્ન થઈ ગયા. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.